વેદો સ્તુતિઓ ચરે જેનારોમ શૂરમ છિદ્રમ બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોકે ક્ષણ દેવાય અક્ષરધામનાય અધિપતિ શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન હરિ પ્રસાદ સ્વામી મહારાજ ગુરુ સ્વામી મહારાજ જય જય જય. ખૂબ ખૂબ નસીબદાર આપણે ખરેખર કહું છું. ખૂબ પેટ્રોલવાળો માણસ ભારતમાં આવે એટલે એને અને એમાં પણ ભારતીય જે છે એ વિદેશમાં જઈને ભારતમાં પાછો આવે એટલે એ શું વાત કરે કે ડ્રાઇવિંગ સેન્સ નથી, કચરો ઘણો છે, લિવિંગ સ્ટાન્ડર્ડ નીચું છે, આ તે બહુ છે ખૂબ. પણ ભારતમાં જે મૂલ્યો છે અને એ મૂલ્યો પ્રમાણે જે લોકો જીવે છે, ધીરે 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 આપણે જો સમજીએ. એક દિવસ પ્રસન્ન સ્વામી સવારે એટલે બેઠા તાર વાત કરે કે સ્વામીજી શાસ્ત્રમાં એવું કહ્યું છે કે બોલે આ આંગળીથી બ્રશ કરીએ તો ગૌ હત્યાનું પાપ લાગે. હા, એટલે બ્રશ કોપડો કરીને તો કે આ જ આંગળીથી, હવે આ આંગળી ગૌ હત્યા આવી ગઈ. ખ્યાલ આવ્યો? આમ જ કરાય. પાણી બેસીને જ પીવું જોઈએ. સિદ્ધાંતની વાત. લસણ ડુંગળી ન ખવાય, માંસાહાર નહીં કરવો. આ ભારતની ભૂમિની બધી દેન છે. જઈને આપણે ચોવેરા કરી લેવાનો 5 વાગે. આપણે તો 12 વાગે પછી એકાદશી. માણસ તરીકેનો જે જન્મ છે એને સમજ. અને એમાં પણ આપણને ભારતની ભૂમિ ઉપર કોઈ કૃપાવંત ગુરુ મળવા એનાથી મોટું ભાગ્ય નથી. ભાગ્ય સાને માનવું એ બુદ્ધિ હોય એને સમજણ પડે. નહીં તો પહેલા તો એ જ નહીં ખબર પડતી કે આપણે નસીબદાર કેમ. પૈસા નથી તો આપણું નસીબ ફૂટલું, આપણને વ્યવસ્થાઓ ના મળે તો કે કયા જન્મના શું પાપ કર્યા છે. અને હું જ્યારે જોઉં છું ને સેટ થયેલા વ્યક્તિઓ, બધી રીતે સેટ થયેલી વ્યક્તિઓ બધું છોડી અને ભગવાન ભજવાની કરી દે છે.
એમ શું સમજાયું હશે કે બડા ભાગ જો તું મનુતન પાવા અને પછી શ્યોરિટી ના હોય પહોંચીશું કે નહીં. તમે સમજો છો? સારું મોટામાં મોટું અઘરું શું પડે? એ વસ્તુ અઘરી પડે કે પેલા તો શું છે કે ઘર સંસાર કર્યો હોય તો બીમાર પડે મરતા સુધી કોઈક સાચવશે તો ખરું, પ્રેમથી નહીં કરે તો લોક લાજે કરશે, એવું હોય ને. તમે ભગવાનના માર્ગે નીકળી ગયા હોય એટલે બધું, અને શરૂ કરતી વખતે કન્ફર્મેશન ના હોય એટલે એ માર્ગે ચાલવું બહુ અઘરું છે. એ વાત અલગ છે કે થોડો સમય જતાની સાથે મૃત્યુની બીકથી જ સાધુ જીતાઈ જાય છે. એને સુરવીર કરો, એને નિર્ભય કરો. એને એવો પ્રશ્ન નથી રહેતો કે હવે મારી મરવું તો ઠીક છે પણ જીવવાનો પ્રશ્ન નથી રહેતો. હું કહું છું ને આજે સવારે હું જે ભજન છે ને અખંડ રોજી હરિના હાથ મારે, એની અંદર બહુ સુંદર કે સુતાને જગાડીને દેશે તો આપણી ઈચ્છા નહીં હોય ને તો આપણને ભગવાન સ્વામી ધર્મામૃતમાં વાત કરે છે કે બધા દોષોની જે જન્મી છે એ રોગ છે. બધા દોષોની જન્મી છે એ રોગ છે. તો આપણે બધું લેવાઈ જઈએ છીએ, આપણે આપણા માર્ગથી ભ્રમિત થઈ જઈએ છીએ. પંચવટમાં તો આપણે બધા પાડીએ જ છે ને, તોય બોલો આપણને લોક ઠગી જાય છે. ખ્યાલ આવ્યો? એક નારી સદા બ્રહ્મચારી તો છો જ બધા, તો એ લોક લાજ લે છે ને. તો શું થાય છે એમાં આપણે ભૂલી જવાય છે કે મનુષ્ય જન્મ છે ને એ સારા છે. આપણે શું કરવાનું છે, શું કરી રહ્યા છે. ગણતરી બધી થાય છે, બધી ગણતરી થાય છે. સ્વામીજી જે કરવાનું છે, ભગવાને શિક્ષાપત્રીની અંદર જે વ્યાખ્યા લખી છે ભક્તિની કે ધર્મ અને જ્ઞાને સહિત શ્રી કૃષ્ણ ભગવાનમાં અતિશય સ્નેહ તેને ભક્તિ કહી. તો એ વાત રહી જાય છે. અને એ સ્નેહથી શું થાય છે, જે જેનો સંગ કરે સ્વામીજી એવો થાય, એવું તમે માનો છો? તમારો અનુભવ છે કોક વખત? તમે જો હલકાનો સંગ કરો ને તમને હલકા વિચાર આવે. તમે ધનાઢ્ય એટલે બિઝનેસમેનનો સંગ કરો ને તો તમને બહુ જ બિઝનેસની આઈડિયા આવે. તમે કોઈક જગ્યાએ કોઈ ભગતનો સંગ કરો તો તમને ભક્તિના સંકલ્પો અંદરથી સ્ફૂરવા મળે. તમારા વિચારો ઉપર, તમારા ચરિત્ર ઉપર સામે જોડેવાળા માણસની અસર થતી હોય. અને હવેનું માણસની વ્યાખ્યા બદલાઈ છે. માણસની વ્યાખ્યા સોશિયલ મીડિયા થઈ છે. જાગજો. હા. અને પાછું માણસ, એક જ માણસ એટલા બધા રૂપ છે. સોશિયલ મીડિયા તો તમારે જે વસ્તુમાં જોવું હોય ને એ વસ્તુનું તમને સબ્જેક્ટ વાઇઝ જે જોવું હોય જોવા મળે. કોઈ જગ્યાએ સભા ભરવા જવાની જરૂર, સભા ભરવી હોય તો જો પેટ્રોલ બાળવું પડે, બરોબર. તમારે સમજો કે ખરસાલીથી અહીં કે ગમે ત્યાંથી આવવું હોય, આપણે દૂરનું ઉદાહરણ કરણ મુંબઈથી આવે છે તો એને કેટલું એ બરોબર સમય કેટલો કાઢવો પડે, ખ્યાલ આવે? સમય જાય, પૈસો જાય, બીજા બધા કામ હોય એ અટકે. મન સ્થિર કરવું પડે, કારણ કે સમજો મુંબઈથી નીકળે તો ધક્કા મારીને ટ્રેનમાં ચડવું પડ્યું હોય તો મગજને એટલો એ ના મળી હોય, બેસવાની જગ્યા ના મળે તો મગજ અકળેલું થાય કે મારા નસીબમાં આવું
તો સારા કામ માટે જઉં છું અને મને જગ્યા ના મળે, સ્વામિનારાયણ જગ્યા મળી જાઓ અને બોલતા બોલતા સુરત આવી ગયું હોય અને ના મળે તો કે હારું ભગવાન સારા કામ માટે તું સાંભળતા નથી. અને એવું એકદમ તપીને કાંઈ પછી અહીં આવીને આપણે તાલીઓ વગાડીએ કે 10:15 આવ્યો, અલ્લાભાઈ પડે છે મુંબઈથી આવ્યો છે, આપણે તરસાલીથી ટાઈમ નથી આવતા. ઉદાહરણ આપું છું તમને. તો એ બધા માટે એક એફર્ટ્સ લગાડવું પડે છે, બધું એ કરવું પડે. અને તમે સોશિયલ મીડિયા ઉપર હમણાં સ્વામી મહારાજનો પ્રાગટ્ય દિવસ હતો, તો મારે એક હરિભગતને ફોન કરવાનો થયો વાત કરવાનો. એટલે એ હળબડીમાં 2-5 મિનિટ મારી જોડે વાત કરી. પછી કે ગુરુજી થોડો બહુ એ ના હોય તો હું ફરી વાત કરું, હમણાં હું લાઈનમાં છું. તો બધું કંઈ વાંધો નહીં, સારું. પછી એનો ફોન આવ્યો મને કે સ્વામી બહુ મોટી લાઈન હતી અને અમારે ત્યાં એ કરવાનું, તો સત્સંગમાં જવાનું, પાછું લાઈનમાં ઊભું રહેવાનું. બોલો, અઘરું નથી લાગતું? અને સ્વામીજી ઓનલાઈન ઠીક, પછી વચ્ચે કોક આવે હા કરું છું, ચાલો હા લાવો, પછી આમ પછી પોસ્ટ કરે, કોક આવી ગયું ફોન, હા બોલો. કેટલી બધી સાનુકૂળતા થઈ જાય. બડા બહાર જોતું ને મનુતક પાવા. ઓનલાઈન સત્સંગ કરવાનો સહેલો છે, પણ કઈ શ્રમ ખબર પડતી નથી. ઘણી બધી જગ્યાએ તો હું જો કોકના ઘરે ઉતારો હોય મારે પ્રસંગ, અને હરિભગત પાછા ચુસ્ત સવારે ઉઠી એ ઉઠે ને બધાને ઉઠાડે. હે પ્રાત સમયે યુગતા પહેલા જીવ લડી જો રામ, બીજા બધાને ઉઠાડે. એ ના ગાય, મોબાઈલ ગાય. અને પછી એ મોબાઈલ ગાતો હોય ને એ તો સુઈ કરતા હોય, 2-4 ભજન તો આખા ના સાંભળ્યા હોય, તો ભાઈ શું કરવા લગાડે? પરાણે બીજા સત્સંગ કરાવે છે, ઘરવાળા તો ટેવાઈ ગયા હોય એટલે, અને ઘર ધણી એવું કરતા હોય તો બોલાય નહીં, એવું થાય ને. એટલે કે ના, સવારે ઉઠી સારું છે. મને હજુ ખબર છે, મારા મમ્મીના દાદા, મમ્મીના કાકા, એમને બધા બાબુ જ કહેતા, પણ એ કાકા એટલે મારા દાદા થાય. એટલે અમારે તો વેકેશનમાં જ રહેવા જવાનું થતું, અને એ બી 1-2 દિવસનો કાર્યક્રમ હોય. ત્યારે એ સવારે 4-4:30 ઉઠી ગયા હોય અને એમનું સવારે ચાલુ થાય, જય રામ કૃષ્ણ હરિ, જય રામ કૃષ્ણ હરિ, સદા સર્વદા યોગ તુજા ગણાવા, તુજે કારણી દેહ માજા પડાવા, ઉપેક્ષુ नको ગુણવંતા અનંતા, રઘુનાયકા માંગણે જીયા હતા. મેં એમના મોડે આ બધું સાંભળ્યું. આપણને એવું લાગે છે, થોડો વિષયાંતર કે થોડીક નાની વાત કરી લઉં કે નાનું બાળક શું સાંભળે, પણ એ વખતે મેં જે સાંભળેલું ને પછી મને મારા જીવનમાં જ્યારે સમય મળ્યો ત્યારે મેં મનાચા શ્લોકનો અભ્યાસ કર્યો. પણ મને ત્યાંથી બી મળેલું એ, અને આ બધા અક્ષર બીજ છે. હું તમને સ્તોત્ર શાસ્ત્ર આ બધા અક્ષર બીજ છે. તમે જે દિવસે તમારી ફુરસદથી એને મનોમન લઈને વાગો, કેવું પ્રસંગ, બરોબર છું ને? આપણી લાઇબ્રેરીમાં રહે, મોટા ભગવાન દર્શન આપે તો કેટલું આપે? 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, બહુ તમે રોકો બલિરાજા જેવું તો 6 મહિના. બાકી તો લક્ષ્મીજી આવીને નાડી જાય કે ચલો, બરોબર ને? પણ શાસ્ત્ર રૂપી જે ભગવાનનું જે સ્વરૂપ છે ને, એ અખંડ સ્વામીજી તમારા લાઇબ્રેરીમાં બિરાજે છે, અને એ રાહ જુએ છે તમારી કે તમે ક્યારે
એમની સેવા ગ્રહણ કરશો એ તમારી સેવામાં ઉપસ્થિત સ્વરૂપ છે. મને લાગે છે આ મારી વાત ખૂબ ધ્યાનથી બેસીને વિચારજો, તમને ખ્યાલ આવશે, કારણ કે મારો પોતાનો અનુભવ છે અને હૃદયથી કહું છું, વાંચતી વખતે જ એવી રીતે વાંચવાનું ને, વાંચતી વખતે જ એવી રીતે વાંચવાનું, આપણને એવું ધ્યાન જ રહેવું જોઈએ કે આ પાન ઉપર આ જગ્યાએ આ વાત લખેલી છે. વચનામૃત વાંચતી વખતે કેટલા જણને આવું ધ્યાન છે કે મધ્યનું અઢાર જે છે બીએપી સંસ્થાએ કરેલું જૂનું, એની અંદર મધ્યના પ્રથમના 18નું જે વચનામૃત છે એનો પહેલો પેરો આગળના પેજ ઉપર છે, પછી પાછળના ઇન્દ્રિયો અંતઃકરણનો 8થી એ બીજા ઉપર છે, બીજા પેજમાં છેલ્લા પેરાની અંદર એવું લખેલું છે કે કાચની હવેલી હોય અને તઈ કરતી હોય અને સત્પુરુષ ગોદડી ઉપર બેઠા હોય અને એ બીજા પેરા પર છે. પછી છેલ્લા પેરા ઉપર મારે કે અમારો કોઈ વાદ લેશો નહીં, અમે સમ છે. આવું કેટલા જણને યાદ છે? વાંચતી વખતે જ ધ્યાન રાખવાનું, ખોટો જ પડી જવો જોઈએ. એ ખાલી સ્વામી વિવેકાનંદ છે એવું નથી. તમે તપાસીને જોશો તો તમને ખ્યાલ આવશે તમારામાં પણ એવી વસ્તુ છે. મને હજુ બી આ ભક્તિ સુધા સ્વામીજી નવી આવી છે ને, મને હજુ જૂની જ ગમે છે. ખ્યાલ આવ કેમ? કારણ કે ખોટો પડી ગયો છે. મને આમ જે ભજન કાઢવું હોય ને એ હું ફટ બેસીને કાઢી શકું. મને સ્વામીજીએ જે શિક્ષાપત્રી આપીને એ જ શિક્ષાપત્રી હું આજે પણ મારી પૂજામાં હું એ જ વાંચું છું. કેમ? કારણ કે ફોટો પડી જાય છે મગજમાં, અને સત્પુરુષની પ્રસાદીને આપેલી હોય તો એ તો હું નાનો હતો મને સમજવું નહીં એટલે, બાકી મેં પહેલી પહેરેલી કંઠી પણ મેં એવી રીતે સાચવી રાખી હોત. એક સુવાસીય સ્ત્રી હોય એ સ્વામીજી મંગળસૂત્ર લગ્નનું હોય ને તો મળતા સુધી સાચવે છે. તે આપણે તો અક્ષરનો અને પુરુષોત્તમ નારાયણ એ બેનો સંબંધ છે તો સહજ છે ને કે આપણને તો એ ખ્યાલ હોવો જ જોઈએ. કેટલા જણને એવું ખબર નહીં હોતી કે એને કંઠી કયા દિવસે પહેરી. તારો બીજો જન્મ છે ભાઈ, અને યાદ રાખવાનું છે. આપણે નસીબદાર છીએ સ્વામીજી કે આપણને ભગવાન મળ્યા, આપણને સંત મળ્યા. આપણી બુદ્ધિમાં સ્વામીજી ક્લિક કરાવે, ક્લિક તમને લાગે આપણી સામે જ બધું પડ્યું હોય, આપણને સમજણ જ ના પડે. એમ દદામી બુદ્ધિ યોગમ. હમણાં જ મને 2 દિવસ પહેલા કોખરી ભગત આવીને મને કહે કે સ્વામી બધું સામે જ હતું પણ મને ખબર જ ના પડી. પછી કે ભગવાને મને બુદ્ધિ આપી, મેં કીધું યસ, દદામી બુદ્ધિ યોગમ. હમણાં આ યશ છે એક દીકરાને લઈને આવ્યા હતો, દેવા. તો બેઠો તો હવે આપણે જ્યારે જીવન સંસ્કારની અંદર ટ્યુશન્સ ચાલતા હતા ને એ વખતે ત્યાં આવતો હતો. એટલે એ વાત કરતા કરતા એકદમ સુંદર વાત બોલી. હમણાં યશને એને મૈત્રી હશે એટલે યશ જોડે આવે ને તો વાત કરતા કરતા એકદમ બોલ્યું કે બોલે ટ્યુશનમાં આવતો હોત અને આશ્રમ જતો રહ્યો હોત તો જિંદગી કંઈક જુદી હોત. એના ઉદ્ગાર છે, બરોબર ને? તો અહીં ગુરુકુલમાં રહીને હું એ કરોડપતિ થઈ ગયા છે, પણ એમના હૈયામાં જે ધૈર્ય આવ્યું છે, એમના હૈયામાં જે વિચાર, એમના હૈયામાં જે સંસ્કાર થયા છે, જે ભજનિક અવસ્થા રહી છે, એ સત્પુરુષ અને ભગવાનના સંબંધથી સ્વામીજી એનું નિર્માણ થાય છે. હું તમને આના તો અનંત ઉદાહરણ તમને કહી શકું છું, અનંત. હું તમને ખરેખર કહું છું, હમણાં લક્ષિત વાત કરે ને મને કે સ્વામીજી તો ગળું બહુ દુખે ને તો
વાત કરે. પણ હું તમને હૃદયથી કહું છું કે મને સત્સંગનો મહિમા, હું હજુ તમને કહું છું, હા, મને થોડોક સહેજ શ્રીજી મહારાજનો મહિમા કદાચ 2 કાપા હું ઓછી વાત કરું, કદાચ એવું બને ને, તમે કદાચ જોતા હશો, પણ સત્સંગના મહિમાની હું વાત ખૂબ કરું. હમણાં કરણ અને એના લક્ષ્મીજી આવીને બેઠા હતા તે દિવસે મેં એમને તો બધું બોમ્બેથી આવીને 4 સભા કરજો, અઠવાડિયાની 4 સભા બધું ભરજો. બધું ખૂબ મહાત્મય છે, સભાનું ખૂબ મહાત્મય છે, ખૂબ મહાત્મય. હું એમને બધું, સભા એટલે સોનું, તમને ખરેખર કહું છું, સભા એટલે સોનું. જેવી રીતે અમારા દિવેશભાઈ મારી જોડે હતા, મને વાત કરે કે સ્વામી અમારે લગ્ન એટલે બહુ કે, અને અમારે લગ્નમાં જવું જ પડે. જો કોઈક જગ્યાએ ભૂલે ચૂકે રહી ગયો હોય તો કે છેક હું જીવું ત્યાં સુધી યાદ રાખે કે મારા લગ્નમાં નહોતો, એટલે જવું પડે કે અમારા લગ્નમાં ના જઈએ તો ના ચાલે. બોલો કેટલો મહિમા છે. દિવેશભાઈની વાત નથી કરતો, હું જનરલ વાત કરું છું. તો સ્વામીજી આપણને સભાનો એવો મહિમા જોઈએ કે નહીં ગમે તે થશે. હું તો તમને અતિશયોક્તિ લાગે ને તો પણ મારી આટલી વાત તો સાંભળી રાખજો જ, કે તમારી નોકરી કે ધંધામાં સભામાં ભૂલ પડતી હોય તો બદલી નાખજો. મહારાજ તમને વ્યવસ્થા કરી આપશે, બહુ ટેન્શન લેશો નહીં. અતિશયોક્તિ લાગે છે ને તમને મારી વાત, પણ આ હું તમને હકીકત કહું છું. જો આપણને મનુષ્ય તરીકે જીવવાનો, માણસ તરીકેનો જન્મ છે કે એને જ બોલો, તમને ઘણી બધી વખત એવી ફિલિંગ આવતી હશે કે આપણું જીવન છે ને બેકાર છે. ઘણા લોકો આખો દિવસ ગધેડાની જેમ બન્યો છે. બોલ્યા છો તમે કોઈ વખત પાસ્ટમાં બોલ્યા હશે, હાથ ઊંચો કરો બોલ્યા હોય તો, હા, કે આખો દિવસ બોલે મંડું તો જો સમય મનુષ્ય દેહ છે તો ગધેડું થઈ જાય, મનુષ્ય જન્મ છે તોય જીવન બેકાર લાગતું હોય. અઘરું છે ને, એટલે જીવનમાં દેશ પરદેશ જવું પડે છે. પેલી કેવી કહેવાય, પેટ કરાવે વેઠ, એટલા વેઠ તો એ કહેવત સાંભળી કીધું આવું કેમ નેગેટિવ. પણ મનુષ્ય જન્મનું મહત્વનું એકદમ કાર્ય જો કોઈ હોય તો એ ભગવાન ભજવા છે. અને એટલે ગુણાન સ્વામી મહારાજ કહે કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો. એટલા માટે ગુણાન સ્વામી મહારાજ કરોડ કામ, સામાન્ય વાત નથી. આપણે એને મોટા પુરુષોના જે વચન છે ને એનો ઊંડાણથી વિચાર નથી કરતા, એટલા માટે આપણને ખ્યાલ નહીં આવતો. કેવું લખે, લાડુ લાડુ જમખા પતરાવાળા ફેંકી દેવા. બોલો આટલું સહેલું કોણ સમજાવે? અને લાડુમાં તો આપણને રસ જ. અને આ તો અમારે યશપાદ પ્રભુ આ તો બધા ઓચાઈ ગયા છે, અહીં રહેલા ને તે અમે બીજા બધા મિષ્ટાન પણ જો 5-6 મહિના સુધી એ લોકો બધાને છે ને સ્વામી મીઠાઈ બંધ કરાવો, અને પછી મીઠાઈની શરૂઆત જ તમારે લાડુ બનાવીને કરવાની. જો જાય છે કે નહીં, આ તો બધું પહોંચાઈ ગયા છે ને એટલે ખ્યાલ નથી આવતો. આમ કોઈક સ્વીટ પીરસતો હોય તો એને ના પડે, એમ મોડા બગડે. ભાઈ એને બનાવવામાં કેટલી મહેનત થઈ છે, અરે આપણને મળે છે એટલે આપણને ખ્યાલ નથી. એક મહિનો જાપાન ફરવા જાઓ
શું તમને બહુ સાચું કહો, બહુ ચોખ્ખું નેટ એન્ડ ક્લીન, હા બહુ જ. પણ એની ખાવ ગલ્લી હોય ને રાકેશ, તો એની ખાવ ગલ્લી ફરી ના શકાય, એટલી બધી ગલકાય. તે દિવસ પેલો મને લઈ જાય કે સ્વામીજી છે ટી શર્ટ પહેરી તો અહીં આખી લગાડી દીધી, ગાડી આમ દબાવે. શું થયું તો કે સ્વામી તમને ગંધાતું નથી ને ગન બધું. બહુ નસીબદાર છે આપણને. હું જાપાનનું ખોદતો નથી, પણ નોનવેજ સ્ટ્રીટ ઉપરથી તમે જાઓ એટલે તમે સહન ના કરી શકો છો. જજો કોક દિવસ તમે બધા. ના હું તો એવું ઈચ્છું જ કે તમે પહેલા તો મારે તમારા બધા માટે સંકલ્પ છે કે તમે ભારતનું ભ્રમણ જોરદાર કરો. તમારા બધા માટે સંકલ્પ છે, અને હું આમાં સત્ય સંકલ્પી છું. બરાબર. અને તમે તમારા ભગવાન તમને એવો જોગ બી કરી આપે કે તમે વિદેશ પણ સારી રીતે ફરી શકો. તાળી વગાડો. હકીકત તો જરૂરી નથી કે તમે બધું મારી જોડે જ કરો, એવું મને સદનસીબ મળે તો સારું. તમારા તો બધાના સારા જ ભાગ્ય છે, પણ કદાચ એકલા જવાનું થાય તમે જજો બધા છૂટ, પણ નિયમ ધર્મમાં રહીને ફરજો. બહાર થોડું નિયમ ધર્મ પાળવા ઘણા છે. હા, 5-5, 6-6 વર્ષ જે નિયમ પાળ્યા હોય ને એ લોકો આમ સરકડી તૂટે ને એવી રીતે તોડ નાખે છે. તો નહીં તો પછી નરક છે બધું. પણ સિદ્ધાંતની વાત એ કે આપણે એ વાત વિચારવાની છે. રાહુલભાઈ મને એક દિવસ સવારે હું પૂજામાં હતો ને એટલે મોબાઈલ આમ મૂક્યો હોય, તો હવે હું પૂજામાં છું, થોડીક વાર ના બોલીશ એટલે પછી એની રીતે એ કરે ને પછી એક સુંદર વાત બોલ્યો કે સ્વામીજી ક્યાં હતા અમે? અને બોલે આ સ્વામીજી હેત કરી કરી અને કઈ લઈ રહ્યા. અને બોલે જીવનના બધા દુઃખો જ વેરવી નાખ્યા છે. હવે તો લાઈફમાં કોઈ ટાર્ગેટ જેવું પણ લાગતું નથી કે આ કરીએ કે પેલું કરીએ. અને બોલે મને અંદરથી એટલો બધો વિશ્વાસ છે ને તો હું બ્રહ્મરૂપ તો થઈ જઈશ અને અક્ષરધામમાં તો જઈશ જ. બોલો આનાથી વિશેષ શું? તમને પડી વાતની સમજણ પડી ને શું વાત? આ હૈયાની ફિલિંગ જે છે અખંડ રોજી મારા હરિના હાથમાં. તમને શું લાગે? બે રોટલા એટલે રોજી? તમારા મરાઠીમાં લક્ષ્મીનારાયણ ઝઘડે હસો એટલે પેલાને કે હવે તમારે XYZ જે ધારવું હોય ધારજો. હવે પછી એમાં મારે કઈ એ નથી કરવું. જેને જે પાત્રો ગમતા હોય એ ગોઠવી દે, પોતાની જાતે પિક્ચર બનાવી દેવું. પેલાને કે તુમે આસુન નસુન કઈ કામ છે ને. ખ્યાલ
ખ્યાल આવ્યો તમને? पढ़ी मराठी समझ में आया राकेश? नहीं आई? बोले तुम हो नहीं हो कुछ काम के। વાત શું કરું છું? અખંડ રોજી મારા હરિના હાથમાં. બે જણ ઝઘડેલા, લક્ષ્મીનારાયણ. રાત્રે 2 વાગે મારા પર ફોન આવ્યો, રાકેશ. તો પેલા બેન મને કે આ મારું બિલકુલ સાંભળતા નથી અને ક્યાં જાય છે, શું કરે છે, મને કશું કહેતા નથી. તો પેલો ભાઈ ફોન પર, સ્પીકર ફોન જ હશે, હતો જ. તો મને મરાઠીમાં આ બધું ચાલતું હતું. તો પેલો ભાઈ કે તને 2 ટાઈમ ખાવા મળે છે ને અને ઘર છે ને તારે, તો શાંતિથી રહી જવાનું, મગજમારી નહીં કરવાની બહુ મારી જોડે, સમજી? તમને હું પ્રસંગ કહું છું, તમે સમજજો વાતને. 2 વાગેલા રાત્રે, અડધા તો સમજી જ ગયા હશે કે હું કોની વાત કરું છું. આ પ્રસંગ અમને થોડો ખ્યાલ આવશે. બીજા બધા કઈ બચારો બેઠો હોય રાત્રે 2 વાગે સુધી મારી જોડે. તો પેલી લક્ષ્મીજી કે તમારા 2 રોટલી હરવાઈ છો અહીં, મારા મા બાપ મૂકીને આમ ને તેમ. તો એ રોજીની વાત નથી ચાલી રહી, 2 રોટલાની વાત નથી ચાલી રહી. કોઈ એવું ભૂખ્યું નથી, દરિદ્રી બી નથી. અખંડ રોજી એટલે શું? સંતોન પૂછજો તો એમના માટે વાત કરે છે. સૂતાને જગાડીને આપશે રે મારો વાલો. હા, સૂતાને એટલે આપણને સમજણે નહીં પડતી હોય, આપણને ખબર નહીં હોય. હું આપણને આ જીજાએ આજે હમણાં ગાયું ને ભજન, નહોતી રે ખબર કાંઈ બ્રહ્મ સ્વરૂપ, નહોતા રે જાણ્યા મેં તો ભક્તિ ભગતની, નહોતી રે સમજ કાંઈ હરિના સંબંધ. આપણને હું સમજણ પડે બ્રહ્મરૂપ થવું એટલે શું? આપણને હું સમજણ પડે અક્ષરધામ? અહીંથી અમેરિકા કેવું ને રશિયા કેવું, યુટ્યુબ પર જો ત્યાં જાઓ, અરે અમે કેદાર ગયેલા તો બધા એટલા બધા આમ એટલો બધો આનંદ, અહીંથી જતા સુધી માય નહીં બધાને. ઓહો, બધા એવા થઈ ગયેલા. અને ગૌરી કુંડ પાસે જઈ બધું શું એ ત્રાસ થઈ ગયેલો. ખાલી કેદારમાં આવું થાય છે. હું તો અહીંથી કોઈ અમેરિકા કેનેડા જતો એટલે એને કહ્યું ભાઈ જમીન પર પગ રાખજે, કારણ કે અહીંથી અમેરિકા કેનેડા જવા વાળું અને એમાં બાળક ખાસ હોય ને તો એને તો એવું જ લાગે કે આપણે અક્ષરધામ જઈએ છીએ. બધું નહીં, અઘરું છે. આપણને કઈ ખબર નથી પડતી અક્ષરધામ એટલે શું, બ્રહ્મરૂપ થવું એટલે શું, કશું ખબર નથી પડતી. આ તો એ બધું આપણને જે નથી ખબર, હું એવું કહું આપણા નસીબમાં તો છે જ નહીં. અક્ષરધામ એ નસીબની વાત નથી, એ કૃપાની જ વાત છે. હું તો સાધનની વાત નથી કરતો, સાધન નથી, એ કેવળ કૃપાની વાત છે, કેવળ કૃપાની વાત છે. તો એ આપણને આપે છે ને અખંડ રોજી મારા હરિના હાથ. એ ખૂબ સાંજી સમજો. આપણે નસીબદારી, આપણે એમ પેલું લોહી ચીમક નહીં, લોખંડને ચોંટી રહે એમ ચોંટી રહેવાનું છે. તો શું વાત કરી ખબર છે કે સવા સોનાની છે, ખ્યાલ આવે? ગમે તેમ કરીને ભરવાની. ગમે તેમ એટલે કેવી રીતે? તમે કેમ એકાદ ઉદાહરણ તમને નોકરી ધંધાનું આપ્યું, સમજો વાત. તો કારણ કે આ કમાણી કામ લાગવાની છે. બાકી અહીં જે બધું કમાયું છે, રોકડ, લિક્વિડ, જંગમ, સ્થાવર, ખ્યાલ આવ્યો? સ્થાવર તો બધાને દેખાય, ખબર તમને? અને સ્થાવર તો લગભગ બતાવવાની જ હોય.
હમણાં દિવસભાઈ મને વાત કરતા હતા કાલે કે પરમ દિવસ હોય કે અમારા એ છે એમણે 5 કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો સ્થાવર બતાવવા માટે જ એ તો સારું આમ બહાર મૂકતા નહીં પેલું સ્ક્રીન કે અમે અંદર મૂકીએ છીએ એ તો બધા લગભગ સ્થાવર બતાવવા માટે જ હોય ગાડી ચાલતી હોય બધી વ્યવસ્થિત થતી હવે નવી લેવી પડશે સારી જ હોય ચાલતી જ હોય કઈ જૂની થઈ એટલે હું બધું જૂની થઈ એટલે શું થઈ ચાલતી નથી આ તો કઈ ના હવે નવી આવી ગઈ છે માર્કેટમાં જૂનાની વ્યાખ્યા છે બોલો એટલે બધું ગોળ મોટો બધું વાતો છે સહજાનંદ સ્વામી મહારાજની જય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય